નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું, એ પણ પ્રાઇમ લોકેશનની અંદર. તો પહેલા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો, એકદમ પીસફુલ એરિયા છે અને બંગલાનું એલિવેશન પણ તમે જોઈ શકો છો. જોરદાર રેડી ટુ મૂવ બંગલો છે, ફૂલ્લી ફર્નિશ્ડ એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ. સો તમે આજુબાજુનો વ્યૂઝ પણ જોઈ શકો છો. જોરદાર બંગલો જ રહેવાનો છે. 202 વારનો બંગલો છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું. 33x55 ફ્રન્ટ રહેવાનો છે. ફર્સ્ટ ઓફ હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું. આગળ તમને સ્ટેરકેસ મળી જશે. આ રહેવાનું છે તમારું સ્પેશિયસ પાર્કિંગ એરિયા. અહીંયા તમે કાર, બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને તમને પાર્કિંગમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે. અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ અહીંયા તક મળી જશે. બેક સાઈડ પણ હમણાં હું બતાવી દઈશ, ત્યાં પણ તમને સ્ટેરકેસ મળી જશે. અત્યારે અહીંયા એક બેડરૂમ છે, મીન્સ કે એક રૂમ આપેલો છે, એમાં સ્ટોર રૂમ તરીકે અત્યારે એમનો યુઝ થાય છે. અહીંયા વોશ બેસિન આપેલું છે. બેક સાઈડમાં અહીંયા સ્ટેરકેસ છે, એમનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનમાં મળશે. એ પણ હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોર પર જઈશ ને ત્યારે ત્યાંથી બતાવી દઈશ. બાકી પાર્કિંગ જોઈ શકો છો, સ્પેશિયસ પાર્કિંગ છે. અહીંયા તમને બેક સાઈડમાં સ્પેસ મળી જશે. અહીંયા તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો અને અહીંયા તમને વોશરૂમ મળી જવાના છે. ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કોમન વોશરૂમ મળી જશે. સો એમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ચલો હમણાં હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અને મિત્રો, રેડી ટુ મૂવ બંગલો છે, 5 BHK નો જોરદાર લોકેશન રહેવાનું છે. વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ આ જ વિડીયોમાં તમને મળી જવાની છે. સો ચલો તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવી દઉં છું. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. અંદરથી વિઝિટ કરાવું છું. અંદર એન્ટર થતાં જ આપ જોઈ શકો છો આલા ગ્રાન્ડ એવો લિવિંગ એરિયા રહેવાનો છે. અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ છે. ત્યાં તમને 2 વિન્ડોઝ મળી જશે. અત્યારે તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને આમનું આમ જ બધું મળી જવાનું છે. અને સામે ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે. ઉપર લાઇટ, ફેન, એસી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સો આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા. અહીંયા તમને સ્ટેરકેસ મળી જશે સેકન્ડ ફ્લોર પર જવા માટેનો. સામે બેડરૂમ છે, કિચન છે, એ બતાવી દઉં ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. કિચનમાં પણ તમે જોઈ શકો છો, સી શેપમાં પ્લેટફોર્મ જોવા મળી જશે અને ફર્નિચર પ્રોપર કિચનની અંદર પણ કરાવેલું જોવા મળી જશે. પ્રોપર મેન્ટેન કરેલો બંગલો છે. અહીંયા તમને એક મંદિર જોવા મળી જશે. મંદિરનું ઓલરેડી સેટઅપ કરેલું છે. ફ્રીજ, સાઈડમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ. અત્યારે તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ બધું જ રહેવાનું છે. અહીંયા તમને બેક સાઈડમાં વોશ એરિયા મળી જશે અને મેં તમને જે પાર્કિંગમાંથી બેક સાઈડની સ્ટેરકેસ બતાવી હતી ને એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા મળવાનું છે. સો આ હતું તમારું કિચન, સામે લિવિંગ એરિયા. હવે હું તમને એક બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આપણે જઈએ. સો આ રહેવાનું છે સ્પેશિયસ અટેચ વોશરૂમ સાથેનું બેડરૂમ. આમાં તમે જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે. સામે ખૂબ જ સરસ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને વોશરૂમ પણ બતાવી દઉં છું. સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો. સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે. બેડરૂમ નહીં પણ આખો બંગલો સ્પેશિયસ રહેવાનો છે. પાર્કિંગ, લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ બધું જ સ્પેશિયસ છે અને એઝ ઇટ ઇઝ રેડી ટુ મૂવ બંગલો છે. ફાયદાની ડીલ છે, તો ડીલ ડન કરી નાખજો. સો અહીંયા સ્ટેરકેસની નીચે પણ તમને વોશ બેસિન મળી જશે અને કોમન વોશરૂમ અહીંયા પણ એક આપેલું છે. સો ફર્સ્ટ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો હું તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું. ત્યાં 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ત્રણેય બેડરૂમ બતાવી દઉં છું અને પ્રોપર મેન્ટેન કરેલો બંગલો છે. સો જોઈ શકો છો સામે કિચન, બેડરૂમ અને આ સાઈડ તમને લિવિંગ રૂમનું સેટઅપ કરેલું છે. ચલો હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર પર. આ રહેવાનું છે તમારો સેકન્ડ ફ્લોર, જ્યાં તમને ત્રણેય સાઈડ બેડરૂમ જોવા મળશે અને ત્રણેય બેડરૂમ સ્પેશિયસ રહેવાના છે. આમની ઉપર ટેરેસ છે, એ બતાવી અને હું તમને મકાનની બધી જ ડિટેલ આપી દઈશ. વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો અહીંયા રહેવાનો છે તમારો એક બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ આવી જશે. સ્પેશિયસ બેડરૂમ છે, વેન્ટિલેશન માટે એક બિગ વિન્ડો આપેલો છે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે.
સો બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ મળી જશે. એન્ડ અટેચ વોશરૂમ પણ જોઈ શકો છો. વોશરૂમ સ્પેશિયસ રહેવાનું છે અને 2 વિન્ડો આપેલા છે, એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે છે. અને આ બેડરૂમ પણ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ તમને આમનો આમ જ મળી જવાનું છે. સો આમની બાજુમાં એક તમને બીજો બેડરૂમ પણ બતાવી દઉં છું. ટોટલ 5 BHK નો બંગલો છે. આ પણ જોઈ શકો છો. માસ્ટર બેડરૂમ છે. ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું સેટઅપ છે. અહીંયા તમને અટેચમાં એક બાલ્કની મળી જશે. સિટિંગ બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ તમને જોરદાર મળવાનો છે અને એકદમ પીસફુલ એરિયા અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો બેડરૂમ, અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની. બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા તમારું વોશરૂમ રહેવાનું છે. સો વોશરૂમ પણ જોઈ શકો છો. વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એન્ડ સામે જોઈ શકો છો કે આ રહેવાનો બેડ રાખતા ત્રણેય સાઈડ તમને પ્રોપર સ્પેસ આપેલી છે. એન્ડ એક વિન્ડો આવી જશે, બિગ વિન્ડો છે. સામેની સાઈડ એક બેડરૂમ રહેવાનું છે. અહીંયા તમને સેકન્ડ ફ્લોર પર 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. આ પણ માસ્ટર બેડરૂમ છે. આમાં પણ તમને બાલ્કની અને વોશરૂમ આવી જશે અને 2 મોટા એવા વિન્ડો મળી જશે, એટલે પ્રોપર તમને ક્રોસ વેન્ટિલેશન પણ મળી શકે. અટેચનું વોશરૂમ છે. વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ આપેલી છે. એન્ડ અહીંયા અટેચમાં તમારી બાલ્કની રહેવાની છે. સિટિંગ બાલ્કની સિટિંગ પણ થઈ શકે છે અને રોડનો જ વ્યૂ મળવાનો છે. અને એકવાર બેડરૂમ જોઈ લો ત્યારબાદ ટેરેસની વિઝિટ કરાવી અને મકાનની બધી જ ડિટેલ તમને આપી દઉં છું. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને આમાં પણ બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આપેલી છે. અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની રહેવાની છે અને 202 વારનો આ બંગલો છે, 5 BHK નો. ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અહીંયાથી આપણે જઈ શકીએ છીએ ટેરેસ પર. હવે ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. સો તમે જોઈ શકો છો સ્પેશિયસ ટેરેસ છે અને મેન્ટેન કરેલો બંગલો છે. આજુબાજુનો વ્યૂઝ પણ તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ રહેવાનો છે. હવે મકાનની જો પ્રોપર ડિટેલની વાત કરું ને તો 202 વારનો 5 BHK નો બંગલો છે. આમાં 33x55 નો ફ્રન્ટ મળવાનો છે અને એઝ ઇટ ઇઝ આખો બંગલો સેલ કરવાનો છે. તમે જેમ જોશો ને એમનો એમ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનો છે. તમારે કપડાં લઈ અને આવી જવાનું છે. બાકી રેડી ટુ મૂવ બંગલો જ રહેવાનો છે. કપડાં અને એક વાસણ અને પીસફુલ એરિયા રહેવાનું છે. લોકેશનની વાત કરું તો મિલન સોસાયટી, લીંબુડીવાડી મેઇન રોડ, બિહાઇન્ડ મહાવીર સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટમાં આ બંગલો જ આવેલો છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.